આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરમાં કચેરીમાં આરોપીના મોતથી ચકચાર મચી ગઈ છે। તે બાઇક ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાએ શૌચાલયમાં સટ દ્વારા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું છે। જ્યાં ઘટનાની જાણ થતા જિલ્લામાં હંગામો મચી ગયો હતો, જ્યાં પોલીસ અધિકારીઓ જેમાં એસપી અને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક એલસીબી કચેરી ખાતે દોડી આવ્યો હતો। મરણ પામેલા આરોપીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। જે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અગત્યની વિગતો અને પરિસ્થિતિ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જે એલસીબી કસ્ટડીમાં આરોપીનું મોત થયું છે, જેમાં ચોરીના કેસમાં ઝડપાયેલ ગળે ફાંસો ખાધો છે, જેમાં ગજેન્દ્રસિંહ ઝાલાનું કસ્ટડી દરમિયાન મોત નીપજ્યું છે। એસપી ડીવાયએસપી પોલીસ દળ ઘટના સ્થળે કાફલો પહોંચી આવ્યો હતો, જેમાં એલસીબી કસ્ટડીમાં આરોપીનું મોત નીપજ્યું છે। જે ડીવાયએસપી એસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો। જે ગજેન્દ્રસિંહ ઝાલાએ શૌચાલયમાં સટ દ્વારા ગળે ફાંસો ખાઈ દીધો હતો। સુરેન્દ્રનગર એલસીબી કચેરીમાં પોલીસ કસ્ટડી દરમિયાન આરોપીના મોતથી ચકચાર મચી ગઈ છે। જે બાઇક ચોરીના ગુનામાં ઝડપાયેલ આરોપી ગજેન્દ્રસિંહ ઝાલાએ શૌચાલયમાં સટ દ્વારા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું હતું। જે આ ઘટનાની જાણ થતા જિલ્લામાં હંગામો મચી ગયો હતો। પોલીસ અધિકારીઓ જેમાં એસપી અને ડીવાયએસપી સહિતનો પોલીસનો કાફલો તાત્કાલિક એલસીબી કચેરી ખાતે દોડી આવ્યો હતો। જે મરણ પામેલા આરોપીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અગત્યની વિગતો અને પરિસ્થિતિ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। જે એલસીબી કસ્ટડીમાં આરોપીનું મોત નીપજ્યું છે। જે ચોરીના કેસમાં ઝડપાયેલ ગળે ફાંસો ખાધો છે। જે ગજેન્દ્રસિંહ ઝાલાનું કસ્ટડીમાં દરમિયાન મોત નીપજ્યું છે। એસપી ડીવાયએસપી પોલીસ દળનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મરણ પામેલા આરોપીને પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા। જેમાં એલસીબી કસ્ટડીમાં આરોપીનું મોત નીપજ્યું છે। જે એસપી ડીવાયએસપી પોલીસ દળનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે। જે ગજેન્દ્રસિંહ ઝાલાનું કસ્ટડી દરમિયાન મોત નીપજ્યું છે। જે એલસીબી કસ્ટડીમાં આરોપીનું મોત નીપજ્યું છે। ચોરીના કેસમાં ઝડપાયેલો ગળે ફાંસો ખાધેલો હાલતમાં મળી આવ્યો હતો, જેમાં ગજેન્દ્રસિંહ ઝાલાનું કસ્ટડી દરમિયાન મોત નીપજ્યું છે। જેમાં એસપી ડીવાયએસપી પોલીસ દળનો ઘટના સ્થળે કાફલો દોડી આવ્યો હતો। જે વિગતો અને પરિસ્થિતિ અંગે વધુ તપાસ કરવામાં આવી છે। જે સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક એલસીબી કચેરી ખાતે દોડી આવ્યો હતો। મરણ પામેલા આરોપીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। જે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અગત્યની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે। જે જિલ્લામાં હંગામો મચી ગયો હતો। જે શૌચાલયમાં સટ દ્વારા ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હોવાનું સામે આવ્યું હતું। જે આ ઘટનાની જાણ થતા જિલ્લામાં હંગામો મચી ગયો હતો। પોલીસ અધિકારીઓ જેમાં એસપી અને ડીવાયએસપીનો સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો અને મરણ પામેલા આરોપીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા। જે આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે અગત્યની વિગતો અને પરિસ્થિતિ અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં એક આરોપી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા આ બાબતે તુરંત જ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એડીની જાહેરાત કરી અને તપાસ દરમિયાન નેશનલ હ્યુમન રાઇટ કમિશનની ગાઈડલાઇન્સ મુજબ શરૂ કરવામાં આવેલી આ આરોપી ઝીંઝુવાડા ગામનો વતની ગજેન્દ્રસિંહ વિનુભાઈ ઝાલા, એની ઉંમર આશરે 26 વર્ષની છે અને એને એલસીબીએ શક પડતી મિલકત એક બાઇક સાથે પકડી પાડ્યો હતો અને અટક કરીને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનથી અહીંયા વિશેષ પૂછપરછ માટે લાવેલ હતા। વધુ પૂછપરછમાં આરોપીએ 8 જેટલા બાઇકો ચોરી કર્યાની કબૂલાત આપેલ હતી અને એ આ બાઇકો તેમજ અન્ય ગુનાઓની કબૂલાત વગેરે બાબતે આરોપીની તપાસ ચાલુ હતી। એ દરમિયાન આજરોજ સવારમાં 9 વાગ્યા પછી આરોપી એલસીબી કચેરીના ઇન્ટ્રોગેશન રૂમમાં ગળે ફાંસો ખાઈને મરણ ગયેલ છે। જેની તપાસ અત્યારે ચાલી રહી છે। અકસ્માત મોતની NHRCની ગાઈડલાઇન્સ મુજબ આ તપાસમાં એસડીએમ શ્રી રૂબરૂમાં ઇન્ક્વેસ્ટ કરવામાં આવે છે। જે તમામ ગાઈડલાઇન્સ ફોલો કરીને આ તપાસ અત્યારે હાલ ચાલી રહી છે।